પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને લઈ શક્તિસિંહ ગોયલે નિવેદન આપ્યું છે। પાકિસ્તાનની જેલમાં 39 ગુજરાતી માછીમારો સહિત 211 માછીમારો કેદ છે। ગુજરાતના માછીમારોને તાત્કાલિક જેલ મુક્ત કરાવવા શક્તિસિંહ ગોયલે માંગ કરી છે। પાકિસ્તાને હવે પત્ર વ્યવહાર પણ બંધ કર્યાનો સરકારનો સ્વીકાર। પત્ર વ્યવહાર મુદ્દે સરકારે પાકિસ્તાન સામે લાલ આંખ કરવી જોઈએ તેવી પણ માંગ શક્તિસિંહ ગોયલે કરી છે। બસો ને 11 માછીમારો ભારતના પાકિસ્તાનની કેદમાં છે અને એમાંથી 139 માછીમારો આપણા ગુજરાતના પાકિસ્તાનની કેદમાં બંધ છે। માંગણી પણ કરી છે કે આ માછીમારોને તાત્કાલિક છોડાવવા માટે, કારણ કે ભૂલથી બોર્ડર ક્રોસ કરીને જાય તો પાકિસ્તાનના કાયદા મુજબ પણ સજા મર્યાદિત છે। એ સજાનો પીરિયડ પૂરો થઈ ગયો હોવા છતાં ત્યાં કેસ ચાલતા નથી, અપીલો ચાલતી નથી। આપણી સરકારે કાઉન્સિલર એક્સેસ આપીને આ કેસોનો નિપટારો થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ। ભૂલથી માછીમારી કરતા સરહદ ક્રોસ કરીને ક્યારેક ન કરી હોય તો પણ પાકિસ્તાન મરીન ઉઠાવીને લઈ જાય છે। આ માટેની માંગણી આજે મેં માનનીય વડાપ્રધાનશ્રીને પણ ઈમેલ કર્યો છે અને મારા પ્રશ્નનો જવાબ પ્રાપ્ત થયા પછી વિદેશ મંત્રાલયને પણ લખ્યું છે કે તાત્કાલિક આ અંગેની ચિંતા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સેવે।